ગીતાજી મળે છે. દુઃખદ વાત છે કે મારો મિત્ર વૈભવ, એમના બેગમાંથી આ વસ્તુ નીકળે છે. અમે મળેલા છીએ 4 થી 5 વખત, પણ સનાતન તો એક જ છે ને, ભગવાન. કોઈ પણ કપરો પરિસ્થિતિનો સમય આવ્યો છે સાહેબ, તમારું જ તમારે કાયમ આવવાનું છે. હું નામ સ્મરણ લઈ લઉં તમારા વતી, અને તમને કે મારી ઘરવાળી, મારા માતા પિતા, મારા પરિવારજનોના વતી હું એના નામ લઈ લઈને નામ સ્મરણ લઈ લઉં. એક ભાવ છે કે હું નાથ દ્વારા ગયો ને એના વતી મેં ઝાંખી કરી. કદાચ એ ઝાંખીનો ભાવ પોગી હગે, પણ જમાતો મારામાં. તમારું જ તમને મુબારક છે, મારું મને મુબારક છે. માટે મારા બાપ, 2 હાથ જોડીને એક વિનંતી કરું છું, અને મને પણ ઘણું બધું આ ઘટના શીખવી ગઈ છે, ઘણા બધા પાઠ ભણાવ્યા છે કે એક જ ઉદ્ધાર છે, તમે જેને માનો છો એને. પણ હું જે નામ સ્મરણને માનું છું પર્સનલી, એ નામ સ્મરણને લઈ અને મને જે મળ્યા છે સાક્ષાત સદગુરુ, એ સદગુરુને જે નામ સ્મરણ થકી મળ્યું છે એની સાક્ષી માનીને હું માત્ર ને માત્ર એટલું જ કહીશ કે હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. અને અંતે એક વાત એ છે કે રહિયાન રાણા રાંજિયા, સુરનર મુનિવર સમેત, હજી છે બાજી હાથમાં, ચેત નરતું ચેત. આ તન ધન તારા નથી, નથી પ્રિયા પરણેલ, હજી છે બાજી હાથમાં, ચેત નરતું ચેત. ફરીથી એ લોકોની, પરિવારજનોને ભગવાન ખૂબ ખૂબ શક્તિ આપે, અને આ સમય એક હરવાસથી તો ના જ જાય. એ તો જેની ગુમાવ્યું છે એને એનાની કદર હોય છે. હું તો વાત કરી શકું ઇઝીલી, પણ એ તો જેની ઘેરે ઘટના ઘટિત થઈ છે, ખબર પડી ગઈ છે કે આ વ્યક્તિ હવે મારા હાથમાં નથી, અને હજી હાથમાં બોડી નથી આવી. ચર્ચા બહુ લાંબી થઈ જશે, પણ ટૂંકી વાત એટલી કે નામ સમોવડ કોઈ નહીં, જબ તબ તીરથ જોગ, નામે પાત કછું છે, નામે નાસે રોગ. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, જય ઉમિયાજી, જય માતાજી. હરિ ઓમ નમો નારાયણ મહાદેવ હર. ઓમ શાંતિ.